ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 6ની અંદર લાસ્ટ ટાઈમ આપણે અન્યોન્ય પ્રેરકત્વ જોયું હતું કે અન્ય ગુચરાને કારણે બીજા ગુચરાની અંદર શું પ્રેરિત થાય છે? EMF પ્રેરિત થાય છે. એ ઘટનાને આપણે કહીશું અન્યોન્ય પ્રેરણ, અને જે અચળાંક એની અંદર આવ્યો હતો એને કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ. અને એના માટે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે એ અન્યોન્ય પ્રેરકત્વ ગુચરાનું એ એના પરિમાણ પર જ આધાર રાખે છે, એનામાંથી વહેતા પ્રવાહ પર આધાર રાખતું નથી. પરિમાણ એટલે કે એની લંબાઈ, એનો આડછેદનું ક્ષેત્રફળ, એની ત્રિજ્યા અને એના આંટાની સંખ્યા, આટલી બાબતો ઉપર એ આધાર રાખશે. હવે તેવું જ નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ, આત્મપ્રેરકત્વ અથવા તો આત્મપ્રેરણ. હવે જુઓ, ધારો કે આ એક ગુચડું છે, જેમાંથી પ્રવાહ વહેવડાવવા માટે બેટરી લગાવી છે. તો આ બેટરી જોડશું તો આમાંથી I પ્રવાહ વહેશે. હવે શું થશે? ગુચડામાં પ્રવાહ વહેવાને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ જે ક્ષેત્રરેખાઓ છે એ આ ગુચડા સાથે સંકળાશે, એટલે પોતાની જ ક્ષેત્રરેખાઓ પોતાના સાથે જ સંકળાઈ. હવે જો આ રિયોસ્ટેટને આપણે રિયોસ્ટેટથી અવરોધનું મૂલ્ય બદલીએ તો આ પ્રવાહ બદલાશે. જો આમાંથી વહેતો પ્રવાહ બદલાય તો એનું ચુંબકીય ક્ષેત્ર બદલાય, એટલે ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બદલાય, એટલે કે ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય. જો ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય તો એમાં શું પ્રેરિત થાય? EMF પ્રેરિત થાય. એટલે કે ગુચડામાં વહેતો પ્રવાહ બદલીને તેની પોતાની અંદર જ આપણે શું પ્રેરિત કરી શકીએ? EMF. એ ઘટનાને કહેવાય આત્મપ્રેરણ. આત્મ એટલે પોતાના જ પ્રવાહના લીધે પોતાની અંદર જ શું પ્રેરિત થયું? EMF. બરાબર? તો ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ, ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? ધારો કે એના આંટાની સંખ્યા n અને એક ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સને લખીએ phi b. તો આ જે ફ્લક્સ છે એ કોના સમપ્રમાણમાં હશે? તો એમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હશે. જેટલો પ્રવાહ બદલાશે એટલું ફ્લક્સ પણ સંકળાયેલું શું થશે? બદલાશે. તો અહીં આગળ આપણે જે સમપ્રમાણતા અચળાંક મૂકીશું એને કહેવાશે આત્મપ્રેરકત્વ, અને એનો પણ એકમ આવશે હેનરી, એટલે કે કેપિટલ H વડે આપણે એને દર્શાવીશું. બરાબર? તો આના ઉપરથી આત્મપ્રેરકત્વનું સૂત્ર શું થાય? L બરાબર N phi by I. એટલે આ સૂત્ર ઉપરથી ઘણા લોકો એવું સમજે છે કે આત્મપ્રેરકત્વ એમાંથી વહેતા પ્રવાહ ઉપર આધાર રાખે છે, પણ એવું નથી. આ એક અચળાંક છે જે તેના પરિમાણ અને આંટાની સંખ્યા ઉપર જ આધાર રાખશે, એમાંથી વહેતા પ્રવાહ ઉપર નહીં. કેવી રીતે એ આગળના ટોપિકની અંદર આપણે સમજીએ. હવે જુઓ, ગુચડામાં પ્રેરિત થતું EMF, તો ફેરેડેના નિયમ પરથી ગુચડામાં પ્રેરિત થતું EMF ફેરાડેના નિયમ ઉપરથી શું લખી શકાય? તો -n d phi by dt લખાય, અથવા તો -d by dt n phi લખાય. અને n phi બરાબર શું છે? તો L into I. આ અચળાંક હોવાથી વિકલનની બહાર આવશે, એટલે -L di by dt આટલું EMF એની અંદર પ્રેરિત થશે. આટલું EMF એની અંદર શું થશે? પ્રેરિત થશે. આ જે EMF છે એ શું કરે છે? તો પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે, એટલે માઇનસ સિમ્બોલ છે. એટલે EMF પ્રવાહના ફેરફારનો શું કરશે? વિરોધ કરે. તેથી આ માઇનસ સિમ્બોલ છે, અને તેના કારણે આ જે EMF છે એને બેક EMF પણ કહેવાય. શું કહેવાય? બેક EMF. પ્રવાહનો જે ફેરફાર થયો એનો વિરોધ કરે. જો પ્રવાહ વધે તો ઘટાડવાનો પ્રયત્ન કરે, અને જો ઘટે તો વધારવાનો પ્રયત્ન કરે. એટલે એના પ્રવાહના ફેરફારનો શું કરે? વિરોધ કરે. તેથી તેને શું કહેવાય? બેક EMF. ખ્યાલ આવ્યું? આ છે પ્રેરિત EMF નું સૂત્ર. હવે ધારો કે આ રીતે કોઈ સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર તારવીએ.
તો સોલેનોઇડ માટે સોલેનોઇડ એટલે શું હશે તો n આંટાવાળું ગૂંચળું એટલે એના આંટાની સંખ્યા ધારો કે n છે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એ સ્મોલ n છે અને એની લંબાઈ ધારો કે l છે. એનું આડછેદનું ક્ષેત્રફળ એ તમે a લખી શકો ને a બરાબર પાઈ r સ્ક્વેર લખી શકો, જ્યાં એની ત્રિજ્યા જે ખરી એ r થશે. હવે આનું આત્મ પ્રેરકત્વ શોધવાનું એટલે l શોધવાનું તો n phi by I થાય. તો આપણે આત્મ પ્રેરકત્વ શોધવા માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ લખીએ. તો એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ n phi કેટલું થશે n ગુણ્યા ફ્લક્સનું સૂત્ર ba cos થીટા એટલે ba cos થીટા. હવે જો ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉદ્ભવશે એના પ્રવાહના કારણે અને ક્ષેત્રફળ સદિશ એનું આડછેદનું ક્ષેત્રફળ આ છે તો એનો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં થશે. તો b અને a બંને એક જ દિશામાં હોવાથી બે વચ્ચેનો ખૂણો શું થશે 0 થશે. હવે કુલ આંટાને તમે કેવી રીતે લખી શકો એકમ લંબાઈ દીઠ આંટા n તો l લંબાઈમાં કેટલા આંટા n * l એટલે કુલ આંટાને આપણે nl લખ્યો. ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર કેટલું ઉદ્ભવે તો μ0 ni આટલું ઉદ્ભવે. આડછેદનું ક્ષેત્રફળ એનું કેટલું થશે તો પાઈ r સ્ક્વેર અને a અને b વચ્ચેનો ખૂણો કેટલો આવ્યો 0 એટલે ba cos 0. તો આ શું થયું μ0 n * n સ્ક્વેર I પાઈ r સ્ક્વેર * l આ આપણું સૂત્ર આવ્યું કોનું n phi b નું. તો એનું આત્મ પ્રેરકત્વ l બરાબર કેટલું થશે n phi by I. તો આને I વડે ભાગો તો સૂત્ર શું આવશે μ0 n સ્ક્વેર પાઈ r સ્ક્વેર * l. તો આ સોલેનોઇડના આત્મ પ્રેરકત્વનું સૂત્ર આપણે યાદ રાખશું. આ સૂત્રને તમે જુઓ એની લંબાઈ પર આધાર રાખે, એના આંટા પર આધાર રાખે, એની ત્રિજ્યા પર આધાર રાખે, એમાંથી વહેતા પ્રવાહ પર આ આધારિત નથી. તો એક ખાસ નોંધ રાખવાની. એટલે આ જે આત્મ પ્રેરકત્વ છે એ પ્રવાહ ઉપર આધારિત નથી. આ ખાસ નોંધવું. તે તેના પરિમાણ પર અને તેના આંટાની સંખ્યા ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? તો આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે કરી. હવે એક નવું સૂત્ર તારવીએ. તો આ જે સોલેનોઇડ છે એને ઇંગ્લિશમાં આ જે આત્મ પ્રેરકત્વ છે એને ઇન્ડક્ટન્સ કહેવાય. આત્મ પ્રેરકત્વ અથવા તો પ્રેરકત્વ, ખાલી પ્રેરકત્વ લખી એને કહેવાય ઇન્ડક્ટન્સ. બરાબર? તો આત્મ પ્રેરકત્વ જેની અંદર હોય એવું જે ગૂંચળું છે એટલે કે સોલેનોઇડ છે એને કહેવાય ઇન્ડક્ટર. એને શું કહેવાય ઇન્ડક્ટર. એટલે હવે પછીનો ટોપિક આપણે એવો જોઈએ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા. એમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે એ જોઈએ. હવે જુઓ શું થશે એ સમજો. આ એક ગૂંચળું છે જેનું આત્મ પ્રેરકત્વ l છે અને એની લંબાઈ છે l, એના આંટાની સંખ્યા છે n, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે n. એમાંથી I પ્રવાહ વહેવડાવશું અને એ પ્રવાહમાં ફેરફાર કરશું. તો આ જે આમાં પ્રેરિત થતું જે EMF છે એ કેવું હશે તો એમાં પ્રેરિત થતું EMF એનો જ વિરોધ કરે એવું હશે. બરાબર? તો ધારો કે એમાં પ્રેરિત થતું EMF ને આપણે E લઈ લઈએ. પ્રેરિત થતું EMF એનું મૂલ્ય લઈ લઈએ E. બરાબર? તો આ જે પરિપથ છે સોલેનોઇડ છે એમાં I જેટલો પ્રવાહ વહેવડાવવા માટે જરૂરી પાવર એટલે તમે શું લખી શકો કાર્ય કરવાનો દર એટલે એકમ સમયમાં થતું કાર્ય એને પાવર કહી શકાય.
અથવા તો પાવરને બીજી રીતે પણ આપણે લખી શકીએ V ઇન્ટુ I. V એટલે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, આની અંદર પ્રવાહ વહેશે તો શું પ્રેરિત થશે? EMF. એટલે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલું હશે? EMF જેટલું. બરાબર. તો આ પાવરના જે આ બંને સૂત્ર છે એને સરખાવીએ, 1 અને 2 ને સરખાવતા તો dw/dt બરાબર થશે EI. હવે ગૂંચળામાં પ્રેરિત થતું EMF એટલે સોલેનોઇડમાં પ્રેરિત થતું EMF નું મૂલ્ય લખવાનું છે. એટલે સંજ્ઞા નહીં લખીએ માઇનસ, પણ મૂલ્ય લખીએ L/dt ઇન્ટુ I. હવે dt કેન્સલ થશે એટલે dw બરાબર આવશે LI/di. બંને બાજુ સંકલન કરીએ. શું કરીએ? બંને બાજુ સંકલન. તો થતું કુલ કાર્ય મળશે આપણને di જેટલો પ્રવાહ વેવડાવવા માટે થતું કાર્ય આટલું, તો I જેટલો પ્રવાહ વેવડાવવા માટે થતું કાર્ય કેટલું થશે? આનું સંકલન. તો સંકલન dw કેટલું થશે? w L અચળાંક એટલે બહાર આવશે, I નું સંકલન થશે I નો 2 અને પ્રવાહ આપણે ક્યાંથી ક્યાં કરવાનો છે? 0 થી I. અને કાર્ય કેટલું કરવાનું છે? 0 થી w જેટલું. એટલે 0 થી w અને આ 0 થી I, અથવા તો 0 થી w છે અને 0 થી I છે, એટલે તમે લિમિટ ન મૂકશો તો પણ ચાલશે, ડાયરેક્ટ જ તમારો જવાબ આવશે. તો I નું સંકલન થશે I²/2, ઘાત 1 વધશે ને તે જ ઘાત ક્યાં આવશે? નીચે. એટલે આ જે કાર્ય થયું તે એની અંદર ઉર્જા રૂપે સંગ્રહ પામશે. I જેટલો પ્રવાહ વેવડાવવા માટે આટલું કાર્ય આપણે કરીશું તે એમાં ઉર્જા રૂપે સંગ્રહ પામશે. આ કાર્ય તેમાં ઉર્જા રૂપે સંગ્રહ પામે. અને કોના સ્વરૂપમાં? તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉર્જાના રૂપે સંગ્રહ પામશે. કોના રૂપમાં સંગ્રહ પામશે? ચુંબકીય ક્ષેત્રની ઉર્જા રૂપે સંગ્રહ પામશે. એટલે ઉર્જા માટે U લખીશું, ચુંબકીય ક્ષેત્ર માટે B લખીશું, એટલે ½ Li². એટલે કોઈ ઇન્ડક્ટર એટલે કે સોલેનોઇડ હોય, હવે સોલેનોઇડને આપણે ઇન્ડક્ટન્સ માટે જ્યારે વાપરતા હોય ત્યારે ઇન્ડક્ટર બોલશું. જેમ કે કેપેસિટર, કેપેસિટન્સનું જે સાધન હતું એને કેપેસિટર કહેતા હતા, તેમ ઇન્ડક્ટન્સનું જે સાધન છે એને ઇન્ડક્ટર કહેશું. તો ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી આવશે? ½ Li². અને આ જે ઉર્જા છે એ ચુંબકીય ક્ષેત્ર ઉર્જાના રૂપમાં સંગ્રહ પામશે. ચુંબકીય ક્ષેત્રના રૂપમાં આ ઉર્જા સંગ્રહ પામશે. કોની અંદર? તો સોલેનોઇડની અંદર. એટલે એમાંથી I પ્રવાહ વેવડાવશું, એનું ઇન્ડક્ટન્સ L હશે, તો એમાં આટલી ઉર્જા સંગ્રહ પામશે. કેટલી? ½ Li². આ સૂત્ર કોના જેવું છે? તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા ½CV². ત્યાં V હતું, અહીંયા I છે, કેપેસિટન્સ હતું, ત્યાં ઇન્ડક્ટન્સ છે. બરાબર. એટલે ઘણો ફેરફાર નથી, સેમ ટુ સેમ સૂત્ર છે. હવે એને લગતા આપણે દાખલાઓ કરીએ. તો આ સવાલ પણ પરીક્ષા માટે અગત્યનો, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા. 2 માર્ક્સ માટે તમારે આ સવાલ પણ ખાસ કરવાનો. ઉદાહરણ 6.9 ગણીએ. 2 સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એટલે 2 ગૂંચળા છે, સમકેન્દ્રિત છે, એટલે બંનેના કેન્દ્ર એક જ છે. એક નાની ત્રિજ્યા R1 નું, એટલે એકની ત્રિજ્યા છે R1, અને બીજું મોટી ત્રિજ્યા R2 નું, બીજાની ત્રિજ્યા મોટી છે R2. જ્યાં R1 એ R2 કરતાં ખૂબ નાનું છે, એટલે એવું સમજો આ ગૂંચળું ખૂબ નાનું છે, પણ દેખાશે નહીં એટલા માટે મોટું દોરું છું, અથવા તો નાનું જ દોરીએ. ચાલો, ખૂબ નાનું છે આ ગૂંચળું, પહેલું ગૂંચળું. બરાબર. જ્યાં R1 <R2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. આ જે ગોઠવણ છે એનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવીએ. તો અન્યોન્ય પ્રેરકત્વ એટલે ફરી પાછું
1 અને 2 ના ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે કેવી રીતે લખાય M12 બરાબર શું લખાય N1 phi B1 N1 phi B1 ભાગ્યા I2 બરાબર આપણું સૂત્ર યાદ હોવું જોઈએ તમને પહેલા અને બીજાના તંત્રનું એટલે પહેલાની આંટાની સંખ્યા પહેલાના એક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ ભાગ્યા બીજામાં વહેતો પ્રવાહ આ સૂત્ર આપણું છે તો આપણે શું શોધવું પડશે પહેલા તો પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ તો પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ તો એ કેટલું આવશે તો N1 phi B1 બરાબર શું થશે N1 B બરાબર શું થાય તો ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉદ્ભવશે પહેલા ગૂંચળા આગળ બીજા ગૂંચળાના કારણે એટલે બીજા ગૂંચળાના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બરાબર એ ક્ષેત્રફળ કોનું પહેલા ગૂંચળાનું કારણ કે આટલા ક્ષેત્રફળ સાથે ફ્લક્સ સંકળાશે અને બે વચ્ચેનો ખૂણો તો આમાં જો પ્રવાહ I વહે તો એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કોઈ એક દિશામાં આ દિશામાં જો આમ પ્રવાહ વહેતો હોય I2 તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવે B2 અને આનું ક્ષેત્રફળ પણ આ દિશામાં હોય એટલે B અને A વચ્ચેનો ખૂણો શું થાય 0 એટલે BA cos 0 આપણે શું કરી રહ્યા છીએ તો પહેલા બીજા ગૂંચળાના કારણે અહીં આગળ શું ઉદ્ભવશે ચુંબકીય ક્ષેત્ર તે કોની સાથે સંકળાશે પહેલા ગૂંચળા સાથે બરાબર અને એટલા માટે ચુંબકીય ક્ષેત્ર કોનું લીધું બીજા ગૂંચળા વડે ઉદ્ભવતું ને ક્ષેત્રફળ કોનું લીધું પહેલા ગૂંચળાનું અને B અને A વચ્ચેનો ખૂણો શું આવ્યો 0 N1 બીજા ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ રિંગ છે રિંગના કારણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું તે શોધીએ કેમ કેન્દ્ર આગળ શોધીએ તો આ જે રિંગ છે તે ખૂબ નાની છે અને બીજી રિંગ ખૂબ મોટી છે એટલે એવું સમજો કે આખી રિંગ બીજાના કેન્દ્ર આગળ જ છે એટલા માટે ચુંબકીય ક્ષેત્ર આપણે કેન્દ્ર આગળ શોધવાનું છે તો રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવશે μ0 Ni divided by 2r અને એની ત્રિજ્યા કેટલી છે r2 μ0 Ni by 2r અને cos 0 આ ક્ષેત્રફળ પહેલાનું કેટલું થશે pi r1 સ્ક્વેર અને cos 0 શું થશે 1 હવે એક જ ગૂંચળું છે એક જ રિંગ છે એટલે આંટાની સંખ્યા એક જ એટલે આ n1 આપણે 1 જ લખીશું n1 1 આવશે એટલે ખાલી phi b1 જ શોધવાનું રહેશે બરાબર અને બીજા ગૂંચળામાં પણ આ રિંગ એક જ છે એટલે આંટાની સંખ્યા એક જ એટલે n2 બરાબર પણ 1 જ આવશે બરાબર એટલે સૂત્ર ફક્ત આવું આવશે μ0 I પણ કોનામાં વહેતો પ્રવાહ B2 બીજા વડે ઉદ્ભવતું ચુંબકીય એટલે બીજામાં વહેતો પ્રવાહ I2 pi r1 સ્ક્વેર ડિવાઇડ બાય 2r2 બરાબર હવે પહેલા અને બીજાના ગૂંચળાનું અન્યને પ્રેરકત્વ કેટલું લખીશું phi b1 by I2 અને I2 વડે ભાગી દો તો I2 કેન્સલ થઈ જશે તો μ0 pi r1 સ્ક્વેર ડિવાઇડ બાય 2r2 આ સૂત્ર આવશે હવે આપણે શું શોધવાનું છે તો બંનેનું પહેલાનું બીજા સાથે પહેલા અને બીજા ગૂંચળાનો અને બીજા અને પહેલા ગૂંચળાનો અન્યનો પ્રેરકત્વ તો આપણને ખબર છે કે M21 એ કોના જેવું છે M12 જેટલું એટલે આનો પણ જવાબ શું આવશે μ0 pi r1 સ્ક્વેર ડિવાઇડ બાય 2r2 આટલો જ આવશે ગણવાની જરૂર નથી બરાબર આગળનો દાખલો ગણીએ ઉદાહરણ નંબર 6.10 ઉદાહરણ નંબર 6.10 શું કીધું છે એ વાંચો ચુંબકીય ક્ષેત્ર B અને ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર શોધો એટલે સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે જ ઓલરેડી કેટલું છે હાફ Li2 પણ તે કોના સ્વરૂપમાં શોધવાનું છે તો ચુંબકીય ક્ષેત્ર B ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના સ્વરૂપમાં ચાલો તો સોલેનોઇડ માટે જો હવે આની અંદર B A અને L આવવું જોઈએ I પણ ના આવવો જોઈએ ને L પણ ના આવવું જોઈએ તો શું કરીએ સોલેનોઇડ માટે L નું સૂત્ર આપણને ખબર છે μ0 n સ્ક્વેર A into L બરાબર અને સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે μ0 Ni divided by μ0 Ni આના ઉપરથી I બરાબર શું લખાય
B ડિવાઇડ બાય મ્યુ નોટ ઇન્ટુ n. તેથી આ બંને વસ્તુને, આ બંને સૂત્રોને આપણે આ મેઇન સૂત્રની અંદર મૂકીએ તો હાફ L બરાબર શું મૂકીએ? મ્યુ નોટ n સ્ક્વેર A ઇન્ટુ L ઇન્ટુ B ડિવાઇડ બાય મ્યુ નોટ n એનો વર્ગ, I નો શું છે? વર્ગ. તો આ શું થશે? UB ઇઝ ઇક્વલ ટુ હાફ મ્યુ નોટ n સ્ક્વેર A ઇન્ટુ L ઇન્ટુ B સ્ક્વેર ડિવાઇડ બાય મ્યુ નોટ સ્ક્વેર ઇન્ટુ n સ્ક્વેર. શું કેન્સલ થશે બોલો? તો n સ્ક્વેર કેન્સલ, બરાબર. તો હાફ B સ્ક્વેર A ઇન્ટુ L ડિવાઇડ બાય મ્યુ નોટ, આ સૂત્ર આવ્યું. તો B, A અને L ના રૂપમાં એમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આવ્યું. બીજું, આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા સાથે કેવી રીતે સરખાવશો? તો આના માટે આપણે એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા ગણીએ. આની સોલેનોઇડની અંદર જે ઉર્જા સંગ્રહ પામે છે તે ચુંબકીય ક્ષેત્રના રૂપમાં સંગ્રહ પામે છે. તો એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા શોધીએ. આ ચુંબકીય ક્ષેત્રમાં રૂપમાં સંગ્રહ પામતી ઉર્જાને એકમ કદ દીઠ શોધીએ અને સ્મોલ UB લખીશું. તો ભાગ્યા કદ કરવું પડશે. સોલેનોઇડનું કદ એટલે કેટલું થશે? આર્ચરનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો આને AL વડે ભાગી દો તો આ AL કેન્સલ થઈ જશે. તો સૂત્ર શું આવશે? B સ્ક્વેર ડિવાઇડ બાય 2 મ્યુ 0. અથવા તો એવી રીતે લખી શકો તમે UB ઇઝ ઇક્વલ ટુ હાફ B સ્ક્વેર બાય મ્યુ 0. હવે આ સૂત્રને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર સાથે સરખાવવાનું. તો કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ પામે છે તે કોના રૂપમાં સંગ્રહ પામે? વિદ્યુત ક્ષેત્રના રૂપમાં સંગ્રહ પામે. એટલે કેપેસિટરમાં એકમ કદ દીઠ સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી થશે? તો એનું સૂત્ર આપણે લખતા હતા હાફ એપ્સિલન નોટ E સ્ક્વેર. તો જુઓ તમે અહીં જ્યાં 1 બાય મ્યુ 0 છે ત્યાં એપ્સિલન 0 આવ્યું, જ્યાં E છે ત્યાં B આવ્યું ને હાફની જગ્યા પર હાફ, એટલે આ સિમિલર સૂત્ર છે. એટલે આ જે ઉર્જા છે તે વિદ્યુત ક્ષેત્રના રૂપમાં સંગ્રહ પામે અને આ જે ઉર્જા છે તે ચુંબકીય ક્ષેત્રના રૂપમાં સંગ્રહ પામે. એટલે યાદ રાખજો, જ્યાં ચુંબકીય ક્ષેત્ર હશે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર હશે તે વિસ્તારમાં ઉર્જા સંગ્રહ પામેલી હશે. વિદ્યુત ક્ષેત્રના એકમ કદના વિસ્તારમાં આટલી ઉર્જા, તો ટોટલ ઉર્જા કેટલી એવું પૂછવું હોય તો તે કદ વડે એને ગુણી દેવાનું, જે તે વિસ્તારમાં શોધવાની હોય એ વિસ્તારમાં. અને ચુંબકીય ક્ષેત્રના એકમ કદમાં ઉર્જા કેટલી? તો હાફ B સ્ક્વેર બાય મ્યુ 0. તો કુલ કદમાં કેટલી પૂછેલું હોય આટલા વિસ્તારમાં કેટલી, તો એના કદ વડે ગુણી દેવાનું. એટલે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હશે ત્યાં તે વિસ્તારમાં ઉર્જા પણ સંગ્રહ પામેલી હશે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની અને આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને આનું પારિમાણિક સૂત્ર ઘણી વખત પૂછી નાખે તો તમારે આ સૂત્ર ઉપર નહીં જવાનું, પણ આ શું છે? ઉર્જા ભાગ્યા કદ એટલે જૂલ પ્રતિ મીટર ક્યુબ, એનું પારિમાણિક સૂત્ર લખવાનું. બરાબર? એટલે આમાં ગૂંચવાતા નહીં. ઘણી વખત આ સૂત્ર, પારિમાણિક સૂત્ર અથવા કોઈ પણ વસ્તુ આવી શકે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. તો આને રિલેટેડ સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ છે એ સોલ્વ કરીએ. તો દાખલો નંબર 6.8 ગણીએ. દાખલો નંબર 6.8 ગણીએ સ્વાધ્યાયનો. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં, એટલે સમયગાળો કેટલો છે? 0.1 સેકન્ડ. વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયર ઘટાડો થાય છે. એટલે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર, આ સમયગાળો નાનો છે એટલે dt લખીએ. વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 0 - 5 એટલે કેટલું થશે? -5 એમ્પિયર જેટલો ઘટાડો થયો. જો 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થતો હોય, પ્રેરિત થતું EMF કેટલું છે? 200 વોલ્ટ. તો પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. પરિપથ આત્મપ્રેરકત્વ માટે પ્રેરિત EMF નું સૂત્ર શું આવે? -L di/dt. તો L શું થશે? કિંમત મૂકીએ. ચાલો 200 - L di બરાબર -5 ભાગ્યા સમયગાળો 0.1. તો આ કેટલું થશે? 200 પ્લસ 5 ભાગ્યા 0.1 એટલે 50 થાય. તો 50 × L. તો L બરાબર કેટલું થશે?
200 ભાગ્યા 50, 5 × 20 એટલે 4 હેનરી એ એનું આત્મપ્રેરકત્વ હશે. સિમ્પલ છે. આગળનો ગણીએ 6.9. પાસ પાસે રહેલ ગુચરાનું જોડનું અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ એટલે એમ લખી શકીએ આપણે 1.5 હેનરી. જો એક ગુચરામાં 0.5 સેકન્ડમાં એટલે dt બરાબર 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કેટલો થાય છે di 0 થી 20 એટલે અંતિમ માઇનસ પ્રારંભિક તો 20 એમ્પિયરનો ફેરફાર થાય છે. તો અન્ય ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સનો અંદાજ બીજા ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે N2 ∅2 કેટલું હશે એ શોધીએ. તો અન્યને પ્રેરકત્વ બીજા ગુચરાનું પહેલા સાથે અથવા પહેલાનું બીજા સાથે બંને સરખું જ હોય. m બરાબર તમે શું લખી શકો N2 ∅2 તો પ્રવાહ કોનો લખવાનો હોય પહેલાનો બરાબર. તો અન્ય ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે? ફ્લક્સનો ફેરફાર શોધવાનું છે. તો એક ગુચરામાં પ્રવાહ આટલો બદલાય એટલે આ પહેલા ગુચરામાં થતો પ્રવાહનો ફેરફાર એવું લખી શકીએ આપણે di1 લખી શકીએ બરાબર. તો બીજા ગુચરાના ફ્લક્સમાં કેટલો ફેરફાર થશે તો mi1 બરાબર શું થશે N2 ∅2 એટલે આને કહેવાય બીજા ગુચરાના ફ્લક્સમાં થતો ફેરફાર. તો એના બરાબર શું લખી શકાય mdi1 બરાબર આના ફ્લક્સમાં થતો ફેરફાર એટલે બીજાના ફ્લક્સમાં થતો ફેરફાર એટલે d∅2 ડાયરેક્ટ લખી દો. આ રીતે તમે લખી શકો બરાબર. બીજા ગુચરા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું લખી શકો તો N2 ∅2 એટલે એને મેં ∅b2 આવું લખ્યું છે. એટલે બીજા ગુચરામાં થતો ફ્લક્સનો ફેરફાર કેટલો થશે અન્યને પ્રેરકત્વ ગુણ્યા પહેલાના પ્રવાહમાં થતો ફેરફાર. તો અન્યને પ્રેરકત્વ બંનેનું કેટલું છે 1.5 હેનરી અને પ્રવાહમાં થતો ફેરફાર કેટલો છે 20. તો આગળ થશે 30 વેબર જેટલો ફેરફાર થશે કોનામાં તો બીજા ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સની અંદર. ખ્યાલ આવે છે. તો આ ટોપિક બહુ સિમ્પલ હતો. અન્યને પ્રેરકત્વ અને અન્ય આત્મપ્રેરકત્વ બંને સરળતાથી આપણે કર્યો. હવે આગળના ટોપિકો આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.